ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા વિસ્તારમાંથી ગતરોજ એક દીપડો પાંજરે પુરાયો હતો, જેને વન વિભાગ દ્વારા અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. વન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સૂત્રાપાડાના વાડી વિસ્તારમાં ઓરિયાનો પા તરીકે ઓળખાતા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાનો આતંક સામે આવ્યો હતો. ત્યારે આ વિસ્તારના ખેડૂતોની ફરિયાદને આધારે વન વિભાગ દ્વારા અહીં દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. આ દરમિયાન ગતરોજ એક દીપડો પાંજરે પુરાયાની વન વિભાગને જાણ થતાં વન વિભાગની રેસ્ક્યુ ટીમ આ વિસ્તારમાં પહોંચી હતી અને દીપડાને સહી સલામત રેસ્ક્યુ કરી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. આ વાડી વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાતા આ વિસ્તારના ખેડૂતો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.